વિદ્યાર્થીઓ અને વાલીઓ, આજે વેબસાઇટ પર અપડેટ આવી હતી. એમાં 4 લિસ્ટ છે. પહેલી લિસ્ટમાં છે કે જેમને આયુર્વેદ હોમિયોપેથમાં એડમિશન મળી ગયું છે, પહેલા રાઉન્ડમાં, બીજા રાઉન્ડમાં કે ત્રીજા રાઉન્ડમાં કન્ફર્મ કરી લીધું છે, AQ હોય કે GQ હોય. તો એવા કેટલા સ્ટુડન્ટ છે? 6396, 6396 સ્ટુડન્ટે એડમિશન કન્ફર્મ કરાવી લીધું છે. અને AQમાં આ વાત થઈ GQની, અને AQ જે છે આપણું SFIનું, ગુજરાત સ્ટેટનું, એમાં 693 સ્ટુડન્ટ્સે એડમિશન કન્ફર્મ કરાવ્યું છે. 693 એમને રાઉન્ડ 1, રાઉન્ડ 2, રાઉન્ડ 3 એમ મળીને 693 સ્ટુડન્ટ્સે એડમિશન કન્ફર્મ કરાવ્યું છે. અને 480 સ્ટુડન્ટ એવા છે જેમને GQની સીટ છોડી દીધી. ત્રીજા રાઉન્ડમાં આયુર્વેદ હોમિયોપેથમાં પાર્ટિસિપેટ કર્યું હતું, પણ સીટ કન્ફર્મ નથી કરી, સીટ છોડી દીધી છે. અને એમાં ગવર્મેન્ટ સીટો પણ છે અને સારી સારી કોલેજોની સીટો પણ છે આયુર્વેદ હોમિયોપેથ. અને 14 સ્ટુડન્ટ એવા છે જે AQમાં SFI 15%, AQ ગુજરાત સ્ટેટમાં લીધું હતું, એવા એમને લીધું નહીં, એમને 14 સ્ટુડન્ટે છોડી દીધી સીટ ચોઇસ કરી હતી, એમને સીટ એલોટ થઈ, પણ એમને સીટ છોડી દીધી. તો 14 સ્ટુડન્ટ નોન રિપોર્ટેડ રહ્યા છે. બની શકે કે એમને વિચાર બદલાઈ ગયો હોય, કંઈ પણ હોય. તો આ 480 સ્ટુડન્ટ GQના અને 14 સ્ટુડન્ટ AQના, એમણે સીટ છોડી દીધી. હવે સીટ છોડવાથી આયુર્વેદ હોમિયોપેથની કાઉન્સિલિંગથી બહાર થઈ ગયા છે કેટલા સ્ટુડન્ટ? 494. 494 સ્ટુડન્ટ એવા છે જેમને આયુર્વેદ હોમિયોપેથના ત્રીજા રાઉન્ડમાં ભાગ લીધો હતો, સીટ એલોટ થઈ અને છોડી દીધી. હવે છોડવાનું કારણ 2 હોઈ શકે, કે આવતા વર્ષે ફરી નીટ આપીને સારી કોલેજ લઈએ, કોલેજ ગમતી ના હોય જે મળી હોય, અને ઘણાને તો ખબર જ ના હોય કે હવે અમે ચોથા રાઉન્ડમાં નહીં જઈ શકીએ. ઘણા તો એવું જ સમજે છે કે પેલા પેરામેડિકલના દરેક રાઉન્ડમાં જઈ શકે ને, તેવી રીતે આમાં પણ દરેક રાઉન્ડમાં જઈ શકે, જ્યાં સુધી રાઉન્ડ ચાલે ત્યાં સુધી. એટલે એવા પણ સ્ટુડન્ટ હશે કે એમને એવું કે આ કોલેજ ગમતી નથી, હવે ચોથા રાઉન્ડમાં હું પાર્ટિસિપેટ કરીને સારી કોલેજ લઈ લઈશ, એટલે એમને ખબર ના હોય. અને એવા હોય કે જેમને કોલેજ ના ગમી હોય, પૈસાની વ્યવસ્થા ના થઈ હોય, કંઈ પણ એવું હોય, તો પછી કે ચાલો છોડી દો, આવતા વર્ષે નીટ ફરી આપીને જોઈશું. અથવા એમનો કોઈ બીજી ફિલ્ડમાં લેવાનો વિચાર હોય કે પેરામેડિકલમાં લઈ લઈએ, પેરામેડિકલની બી ચોઇસ ફિલિંગ આવી જ છે, પેરામેડિકલમાં લઈ લઈએ કે બીજી કોઈ જગ્યાએ ટ્રાય કરીએ, એવું થઈ શકે. અથવા કોઈ એવા સમજદાર હોય કે જેમને ખબર હોય કે ભાઈ અમે આયુર્વેદ હોમિયોપેથની કાઉન્સિલિંગથી બહાર થયા છે, પણ MBBS BDSમાં હજુ પણ અમે ટ્રાય કરી શકીએ છીએ, તો એ લોકો કરી શકે છે. તો આ 494 સ્ટુડન્ટ એવા છે જે આયુર્વેદ હોમિયોપેથમાંથી બહાર થઈ ગયા, એટલે એ લોકો ચોથા રાઉન્ડમાં ના જઈ શકે આયુર્વેદ હોમિયોપેથના, પણ MBBS BDSના ત્રીજા રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરી શકે, જેની છેલ્લી તારીખ જે છે પિન પરચેઝ રજિસ્ટ્રેશનની આવતીકાલે છે 31 ઓક્ટોબરે, અને વેરિફિકેશન 1 તારીખ સુધી છે, અને 3 તારીખ સુધી ચોઇસ ફિલિંગ કરી શકે છે. તો 494 સ્ટુડન્ટ્સે જો MBBS કે BDSમાં ટ્રાય કરવી હોય તો નવી પિન લઈને એ ટ્રાય કરી શકે છે. પણ જે લોકો એડમિટેડ છે રાઉન્ડ 1, 2, 3, AQ, GQ, એ લોકો પાર્ટિસિપેટ નહીં કરી શકે. બરાબર, એડમિશન કમિટીએ આપણને આ નિર્ણય સંભળાવી દીધો છે વેબસાઇટ પર. સમજી ગયા? તો આ લોકો માટે ઓપ્શન છે જે લોકોએ સીટ છોડી દીધી છે, કે એ લોકો ઈચ્છે તો MBBS BDSના ત્રીજા રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરી શકે છે. ફક્ત આવતીકાલનો જ દિવસ છે. બીજો વિડીયો મેં અપલોડ કર્યો છે, એ જોઈ લેજો, જેમાં માહિતી આપી છે. તમે વેબસાઇટ પણ ચેક કરી શકો છો કે MBBS BDSનું નવું રજિસ્ટ્રેશન જે છે ત્રીજા રાઉન્ડનું હજુ ચાલુ છે, એક્સટેન્ડ થતાં હજુ પણ ચાલુ જ છે, અને કાલે પૂરું થશે વેરિફિકેશન, પરમ દિવસે પૂરું થશે. અને રિઝલ્ટ જે છે એ 3 તારીખે આવી શકે, કે 3 પછી આવે, 4 આવે, ગમે ત્યારે આવે, જ્યાં સુધી MCC બધું એમને સેટઅપ નહીં કરી આપે, જોઈન્ટ કેન્ડિડેટની લિસ્ટ ડિક્લેર ના કરે, ત્યાં સુધી આપણું રિઝલ્ટ ડિક્લેર ના થાય. એટલે આટલા સ્ટુડન્ટ તો આપણી કેટલા 7583 7583 સ્ટુડન્ટ હાલમાં MBBS BDSની મેરિટ લિસ્ટમાંથી કમી થયા છે.
7,583 7,583 સ્ટુડન્ટ્સ મેરિટ લિસ્ટમાંથી કમી થઈ છે અને હજુ પણ કમી થશે. ક્યારે? જ્યારે એમસીસી પોતાના પોર્ટલ પર ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ રાઉન્ડ જોઈન્ટ લિસ્ટ ડિક્લેર કરશે તો બધા સ્ટેટ પોતપોતાના મેરિટ લિસ્ટમાંથી એ લોકોને કમી કરશે. તો આપણા ગુજરાત સ્ટેટ એડમિશન કમિટી પણ પોતાની વેબસાઇટથી મેરિટ લિસ્ટથી જોઈન્ટ કેન્ડિડેટ્સ જે એમસીસીના પોર્ટલ પર હશે એમના નામ કમી થઈ જશે. તો આપણી મેરિટ લિસ્ટમાં હજુ પણ કમી થઈ શકે છે એમબીબીએસ બીડીએસ માટે. તો હવે જેના હાથમાં ડોક્યુમેન્ટ છે ઓરિજિનલ હાથમાં એ લોકો એમબીબીએસ બીડીએસના ત્રીજા રાઉન્ડમાં ટ્રાય કરવા ઈચ્છે તો કરી શકે છે. અને જેનો વિચાર હોય કે મારે ફરી નીટ આપવી છે, સારો સ્કોર કરવો છે અને સારી કોલેજ લેવી છે તો એ પણ ઓપ્શન એમના માટે ખુલ્લું છે. સ્ટુડન્ટ પર ડિપેન્ડ કરે છે કે ફરી નીટ આપવા તૈયાર હોય. એક્સપિરિયન્સ તો થઈ જ ગયું છે એટલે ભય તો નીકળી જ ગયો હશે. જે ફર્સ્ટ ટાઈમ ભય હોય છે ને નીટનો, એ ભય તો નીકળી જ ગયો હશે. એટલે સારી રીતે તૈયારી કરે તો નેક્સ્ટ યરે ફરી ટ્રાય કરી શકે છે એમબીબીએસ માટે. આ ચેનલ સાથે જોડાયેલા રહો જેથી બધી માહિતી તમને સમયસર મળતી રહે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.